તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહીજો. અમે અહીંયા આવ્યા છીએ ભેંસને નીંદ નાખવા વાળીએ છીએ. એ વિડીયો તો અમે ન ઉતારીએ ક્યાં જુઓ. આ છે અમારી ભેં, અમે નીંદ નાખી દીધી છે. હવે અમારા કાકાની ભેહું છે એને નીંદ નાખી દેવી. આ અમારા પોપીભાઈ છે, એ અમારી હારે આવ્યા છે. તો હાલો આપણે હવે એની ભેહુંને નીંદ નાખતા આવી ત્યાં મળવી અમે તમને. તો હેલો ગાઈસ, જો અમે પગી જશું અમારા કાકાની ઘરે. જો આ અમારા પોપીભાઈ નીર નાખે છે એની ગાને. હજી અહીંયા એક પાડી છે નાની એમથી, એને નાખશે. પછી એક આ ભેંસને હતા જવો. આ હવે નાની પાડીને નાખશે, નાખી દીધી. જો આ રાવણો છે, કેવો મસ્તીનો સાયો છે, ટાઢો ટાઢો આવે. અહીંયા સાયો આવે. તો હાલો હું તમને એક ટાંકો દેખાડું. અહીં ટાંકો હતો ને અમારા ઘર પર છે. તો જુઓ, આ છે ટાંકો. આખું ખેતર જ છે, પણ એમાં કાંઈ વાવતા નથી. આ આંબો છે અમારો. અહીંયા બધાય રાવણા છે. અહીંયા 7 થી 8 રાવણા છે. એક રાવણો અહીંયા છે, જુઓ તમે. તો આ બધાય રાવણા જ છે. અહીંયા નદી છે અમારી નાની એમથી. અહીંયા મોટો ડેમ છે પાછળ, એમાંથી પાણી આવે આ બાજુ જુઓ. તો હાલો હવે આપણે ચલુ ગાડીએ તમને વાડીએ મળવી. અમારી વાડી આજ ભડિયું આવે છે, ભડિયાનું તમને દેખાડશું વિડીયો. તો હાલો ગાઈસ, જો અમે વાડીએ જ આવી છીએ હવે. આ છે અમારી વાડીએ જવાનો રસ્તો. તો અમે જઈએ છીએ વાડીએ. તમે અમારી સાથે બ્લોગમાં બન્યા રહો. અહીંયા મોટો ટર્ન આવે છે, થોડુંક કેમેરો આ ડાહોળો થઈ તો તમે જોઈ લેજો. જો અમે જઈએ છીએ વાડી હવે. અમારું ઘર આ બાજુ આવ્યું છે અને વાડીનો ખેડો આ બાજુ છે. ચાલો અમે વાડીના ઝાપે જઈને મળવી. જો તમે આ વાડીનો ખેડો છે અમારો. થોડુંક ગાડું મળી ગયું એટલે વિડીયો થોડો કાપી નાખ્યો છે અમે. જો આ વાડી હતી ને આવી ગઈ અમારા ઘર પર. એક જ ખેતર આડું છે, અમારા કાકાની એની વાડી છે. ડેલો હતો ને આવી ગયો છે અમારી વાડીનો. ભડિયું આવી ગયું છે. ભડિયું હતું ને આવી ગયું છે. અમારા ભાઈબંધની વાડી છે, રઘાભાઈ ભરવાડની વાડી છે. આ જો અમારા કાકાની એની વાડી છે. અહીંયા ભડિયું તમને દેખાતું છે, ઝૂમ તો નહીં થાય, એક હાથે ગાડી હાલે એટલે. આ ઓવડી છે, જો આ બાજરો ઊભો છે ને ઝાર ઊભી છે. રસ્તો બહુ ખરાબ છે વાડીનો. હવે આપણે વાડીએ પહોંચી જશે. જવું અમારા પોપીભાઈ છે. તો આ ભડિયું આવી ગયું છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે ભડિયા પડખે જઈને મળવી હવે. આખું ખેતર અમારું જ છે. આ હંડું જો તમે પાછા અત્યારે ભડિયું આવ્યું છે કાઢવાનું. ચાલો આપણે હવે ભડિયા પડખે જઈને મળીએ. અમારો બ્લોગ કન્ટિન્યુ અમારા રઘુભાઈ છે એ કરશે, કેમ કે મારે તો ભડિયામાં ઓરવા ચડવાનું છે. ચાલો હવે આપણે ભડિયા પડખે જઈને મળીએ. જો ભડિયું આવી ગયું છે. હવે અહીંયા બધું કાઢી દીધું. આખું ભડિયું છે ત્યાં કાઢવાનું. ચાલો ચાલુ કરે જઈને મળીએ.
મોટર બંધ ચાલુ થાય જ નથી. તમે જોઈ શકો છો આ બાજુ ઊંધું નીકળી ગયું છે. આ બાજુ એ જરીક છે, આ બાજુ છે, આ બાજુથી લે છે ભાઈ. તમે જોવો છો હજી અહીંયા તો કેટલી બધી ઢગલી પડી છે. જો આ તો હજી ઓલા ભડિયામાં હતા હે. હવે પાછા જાય છે આપણી ઓલી બાજુ. મેં તમને ઓલી બાજુનો સીન બતાવ્યો હતો જ્યાં ફેણા નીકળે છે અને આ બાજુ ફેણા નાખે છે. તો આપણે જઈએ છીએ ઓલી બાજુ. ઓલી બાજુ જઈશ થોડી. આ બાજુ ફેણા નીકળે તમે જોઈ શકો. તમે જોઈ શકો છો ફેણા નીકળે છે. ના એનો પાલો થાય છે. જોઈ શકો છો તમે પાલો હતો ને ઠલવાય છે. અહીંથી હતા પાલો નીકળે ને અહીંથી હતા નીકળે. અહીંયા ઠલવવાનો હવે એ પાલો બનશે. જોઈ શકો છો તમે આ તો પાલો બને છે. તમે જોઈ શકો છો આ બાજુ ત્યાં ખાલી થઈ ગયું છે. હવે આ બાજુ શરૂ કરે છે, પછી આ બાજુ, પછી આ બાજુ, પછી પૂરું. એટલે તો અવળો ઢગલો છો છે અને આ ભડિયું હાલે છે. હજી હું તમને ઉપર બતાવી ઉપર કેવું હોય છે અને અંદર બતાવી હું તમને કેવું હોય છે. અત્યારે તો ફિલહાલ આ બહારનું જોવો. અંદર ને હું તમને બતાવી. તમે જોઈ શકો છો આ બાજુથી લેવાય છે. તો આ બાજુથી લેવાય તરીકાથી આ બાજુથી હજી લેવાય છે. જોઈ શકો છો એવડી ઢગલી થઈ ગઈ. તમે ઓલી બાજુ બેન બતાવી ત્યાં કેવડી ઢગલી થઈ ગઈ. ત્યાં હવે ધારો છે કે થોડા તમે જોઈ શકો છો પૂરા થવા આવ્યા છે. તમે જોઈ શકો છો આ બાજુ પૂરું થઈ ગયું છે. આ બાજુ જે પૂરું થઈ ગયું છે આ બાજુ છે અને આ બાજુ છે. તમે જોઈ શકો છો મિત્રો એટલા ફેણા છાશે. હવે જોઈ લો સારી બાજુ ખતમ થઈ જશે. હવે તમને ઓલી બાજુ જઈને બતાવી દઉં છું. હા ખતમ થઈ જાય જોઈ લો. તમે જોઈ શકો છો ખતમ થઈ જશે અંદર બાજુ. તમે જોઈ લો અંદર આવું હોય છે. પૂરું થઈ ગયું છેલ્લી બાજુ. તો હેલો ગાઈસ એને ભરાઈ જશે અમારા. અમે જવા દીધો બોલેરો ભરી દૂધ. જો આ બોલેરો જાય છે ભરીને ચણાનો. ભરતા હતા એ અમે તમને દેખાડી ન શીખ્યા. અહીંથી જાય હવે આપણે બીજા બ્લોગમાં મળીએ. તો બાય બાય. અમે હવે બંધ કરીએ છીએ. બાય બાય.